અમદાવાદના વિઝા એજન્ટે પંજાબમાં 91,75,000 રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના યુરેનસ ઇમિગ્રેશનના સંચાલક મોહિન દેસાઈએ પંજાબની ઇમિગ્રેશન એજન્સીને વિશ્વાસમાં લીધી. યુવાનોને બ્રિટનમાં નોકરી આપવાની ગેરંટી આપી હતી. જો કે યુવાનોને નોકરીના ખોટા સ્પોન્સર લેટર પધરાવી ઇંગ્લેન્ડ મોકલી દીધા હતા. ઇંગ્લેન્ડ ગયેલા યુવાનો નોકરી મેળવવા ગયા ત્યારે ઠગબાજનો ભાંડો ફૂટ્યો હતો, જેને લઈને પંજાબની એજન્સીએ કૌભાંડી મોહિત દેસાઈ સામે ફરિયાદ નોંધાવી છે. પંજાબ પોલીસે અમદાવાદ પોલીસની મદદ લઈ આરોપીની શોધખોળ આરંભી છે. समय पहले मेरे को मोहित देसाई नाम का व्यक्ति मिला, जो कि यूरेनस इमिग्रेशन के नाम से गुजरात में काम करता है. इसने हमें बोला कि मैं यूके का वर्क परमिट का काम करता हूं, आप मुझे एप्लीकेंट दिया करो, उन बच्चों के हम कॉस्ट लेटर देंगे आपको और उन बच्चों को गारंटी 100% यूके में जाकर काम मिलेगा और वो बच्चे सेटल हो जाएंगे. हमने 5 लगभग बच्चे इनको दिए जी, तकरीबन 18 से लेकर 18.5 लाख रुपए तक पर बच्चे के हिसाब से 91,75,000 रुपये हमने इनको दिए. लेकिन हमारे बच्चों को वहां पे जाके काम नहीं मिला. कुछ बच्चे वापस आ गए और कुछ बच्चे वहीं पे थे जिनको हमने अपनी ओर से दोबारा पैसे लगाकर दोबारा COS लेटर कॉस्ट लेटर लेके दिए. ये जो व्यक्ति है जी मोहित देसाई, ये बहुत बड़ा फ्रॉड है. 91,75,000 का फ्रॉड इसने हमारे साथ किया है. इसके ऊपर बठिंडा में सिविल लाइन थाना में 420 की पर्चा दर्ज 420 की. સંવાદદાતા અનિતા જોડાયા છે ફોન લાઈન પર. અનિતા, અમદાવાદના વિઝા એજન્ટે પંજાબમાં લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું છે. ખાસ તો જે પ્રકારે અમદાવાદમાં જે વિઝા એજન્ટ છે તેનો કાંડ અત્યારે સામે આવ્યું છે. પંજાબમાં કેટલાક યુવાનોને વર્ક પરમિટથી નોકરી આપવાના નામે જે તેઓએ આ પ્રકારે 91.75 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. ખાસ તો અમદાવાદની યુરેનસ એજ્યુકેશન ઇમિગ્રેશન નામની જે સંસ્થા છે તેના જે આરોપી જે છે તેના દ્વારા આ પ્રકારનું કાંડ કરવામાં આવ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ મામલે પંજાબના જે એજન્ટ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે. તેણે 91 લાખ સુધીનું જે છે તે ઠગાઈ કરી હતી, જેને લઈને પંજાબ પોલીસે અમદાવાદ પોલીસની મદદ લીધી છે અને આ જે આરોપી જે અમદાવાદનો રહેવાસી છે મોહિત દેસાઈ, તેને શોધવા માટેની મદદ લેવામાં આવી છે. કાં તો જે નવપ્રીત સિંહ નામના જે ઇમિગ્રેશન વિભાગના જે પંજાબના જે વ્યક્તિ જે છે તેની પાસેથી જ એના જે અન્ય જે યુવાનો છે તેઓને વિદેશ મોકલવા અને સાથે નોકરી આપવાના નામે વર્ક પરમિટ કરવા માટે જે ખોટા ડોક્યુમેન્ટનું તેઓએ લેટર પણ તૈયાર કર્યું હતું. જે સ્પોન્સર લેટર ખોટા હોવાનું નીકળતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને હાલ તો તેની વિરુદ્ધ ગુનો દાખલ કરીને આજે મોહિત દેસાઈ જે એજન્ટ ફરાર છે તેને લઈને અમદાવાદ પોલીસ અને પંજાબ પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તેની શોધખોળ શરૂ કરી છે. જી અનિતા, આભાર.